અમદાવાદમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ। પોલીસ હેડક્વાર્ટર ખાતે હર્ષભાઈએ ધ્વજવંદન કર્યું। પોલીસ વિભાગના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું। શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। હર્ષભાઈએ કહ્યું કે ગુજરાત એ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે। બહેનો પર અત્યાચાર કરનારાઓને ફાંસી અપાઈ છે। સૌથી ઝડપી ચાર્જશીટ કરી ગુનેગારોને ફાંસીની સજા અપાઈ। અમદાવાદ એ સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા બનશે। 2030 માટે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની પણ યજમાની મળી છે। આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે। ધોલેરા ભારતનું મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે। અમદાવાદમાં મેટ્રો, બસ સ્ટેશન, ગાર્ડન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાચવવાની જવાબદારી નાગરિકોની છે। આ બધી વ્યવસ્થાઓમાં સ્વચ્છતાનો આપણે સંકલ્પ લઈએ તેમ જણાવ્યું। 2030 આપણું આજ શહેર કોમનવેલ્થનું આયોજન કરવા માટે બધા તૈયાર છો કે નહીં? આજ યુવાનો, આજ નાગરિકોના સહયોગથી અમદાવાદ વિશ્વના મોટા ભાગના દેશના રમતવીરોનું સ્વાગત અમદાવાદમાં કરશે। આ હજારો ખેલાડીઓ આપણા અમદાવાદના, ગુજરાતના, ભારતના મહેમાન બનવાના છે। ત્યારે આપણી જવાબદારી જોડે આપણે સૌ લોકો 2030ની તૈયારીમાં તમે સૌ લોકો સહભાગી થાઓ તેવી બી હું આપ સૌ લોકોને અપીલ કરું છું। ગુજસીટો સંગઠિત ગુનેગારો સામે ગુજરાત ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે। 2025માં 338 ગુંડાઓને જેલ ભેગા કરી લેવામાં આવ્યા છે। ઘરેથી જેલ જતા જતા સીધા ના ચાલી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી। આ જ પ્રકારના ગુંડાઓનો દબાણ હટાવવામાં બી ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે। હજારો દબાણો હટાવવામાં ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે એ અદ્ભુત છે અને આવનારા દિવસોમાં આ જ જમીનો રાજ્યના નાગરિકોની હિતમાં વાપરવામાં આવશે।